નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાત્રિ દરમિયાન ટ્રક પાછળ આઈસર ગાડી ધડાકાભેર ઘૂસતા બંને ગાડી પલટી મારી નેશનલ હાઈવે નંબર 48 બામણ ગામ પાસે સર્જાયો હતો અકસ્માત। આઈસર ગાડીનો ચાલક કેબિનમાં ફસાયો। કરજણ ફાયર વિભાગને કરાઈ હતી જાણ। કરજણ ફાયર ટીમે આધુનિક વેક્યુમ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કેબિનમાં ફસાયેલા આઈસરના ડ્રાઈવરને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યો। રેસ્ક્યુ કરાયેલા ડ્રાઈવરને અપાઈ સારવાર। LNG ભરીને દહેજથી નીકળેલી હતી GJ5 PZ 9085 નંબરની આઈસર ગાડી। હેડ ઓફિસ BHTV ન્યૂઝ। ઉડા